વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું આજે નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ હૃદયરોગની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને 2 દિવસ પહેલા તેમને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. યોગેશ પટેલ વડોદરાની જનતામાં કાકા તરીકે લોકપ્રિય હતા. તેઓ સતત 8 વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવનાર વિરલ નેતાઓમાં સામેલ હતા. શરૂઆતમાં રાવપુરા બેઠક પરથી અને બાદમાં માંજલપુર બેઠક પરથી તેમણે સતત વિજય મેળવી પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે જંગી બહુમતી સાથે જીત મેળવી હતી. રાજ્ય સરકારમાં તેમણે નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ રાજ્યમંત્રી તરીકે મહત્વની જવાબદારીઓ નિભાવી હતી. વડોદરા અને મધ્ય ગુજરાતના વિકાસ માટે તેમના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો માટે તેઓ પોતાની જ સરકાર સામે પણ અવાજ ઉઠાવતા હતા. યોગેશ પટેલનું જાહેર જીવન માત્ર રાજકારણ પૂરતું મર્યાદિત ન હતું. મોંઘવારી સામેના આંદોલનો, વિદ્યાર્થી હિત માટેના સંઘર્ષો અને જન સમસ્યાઓ માટેના લડવૈયા નેતા તરીકે તેમણે આગવી ઓળખ બનાવી હતી. કોલેજ કાળ દરમિયાન ફી વધારા અને ભાવ વધારા સામે કરેલા આંદોલનોના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. 1990માં જનતા પાર્ટીની ટિકિટ પર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ વર્ષ 1995માં તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારથી તેઓ સતત જનતાના વિશ્વાસના કેન્દ્ર રહ્યા. પૂર્વ કેન્દ્રીય મંત્રી માનેકા ગાંધી સાથે પણ તેમના પારિવારિક સંબંધો રહ્યા હતા અને તેઓ તેમને ભાઈ તરીકે માનતા હતા. સાંસ્કૃતિક ક્ષેત્રે પણ યોગેશ પટેલનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. નવરાત્રી, ગણેશોત્સવ અને ખાસ કરીને વડોદરાની પ્રસિદ્ધ શિવજી કી સવારીને આગવી ઓળખ આપવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. 8 ટર્મની લાંબી રાજકીય સફર, જનતા સાથેનું સીધું જોડાણ અને નીડર નેતૃત્વ માટે ઓળખાતા યોગેશ પટેલના નિધનથી વડોદરાએ એક લોકપ્રિય અને કદાવર જનનેતા ગુમાવ્યો છે. તેમના અવસાન પર રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. યોગેશભાઈના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને અમે સૌ સ્તબ્ધ બની ગયા છીએ. યોગેશભાઈ આટલા જલ્દીથી આપણને છોડીને જતા રહેશે એવી કોઈ કલ્પના નહીં. જ્યારે દાખલ કર્યા ત્યારે મેં ફોન કર્યો હતો તો કે ના, આવવાની જરૂર નથી, તમે ઘરે આવજો. અને આજે બપોરે આ સમાચાર મળ્યા. માત્ર વડોદરા શહેરને નહીં પરંતુ વિધાનસભામાં એક જાગૃત પ્રહરીની ખોટ પડી છે. હું તો 5 વખત એમની સાથે વિધાનસભામાં રહ્યો છું એટલે હું જાણું છું, પ્રત્યક્ષ સાક્ષી છું કે કોઈ પણ વિસ્તારની પ્રજાકીય ચર્ચા ચાલતી હોય તો એ હંમેશા પોતાના સુઝાવ નક્કી કરે. જ્યારે મંત્રીમંડળમાં વિજયભાઈ સાથે પણ અમે અહીં હતા ત્યારે પણ અમે સાથે કામ કર્યું છે. એકદમ સાદગીપૂર્ણ વ્યવહાર અને સાદગીપૂર્ણ રીતે વાણી અમને આવા જાગૃત પ્રહરીની ખૂબ ખોટ પડી છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે. વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના સન્માનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જેઓ ગુજરાત વિધાનસભાના 8 ટર્મના વિજેતા ધારાસભ્ય, સતત જીતતા આવ્યા એવા ધારાસભ્યશ્રીના એક એવા ધારાસભ્ય હતા કે જેમને ફક્ત રાજનીતિ નથી કરી, સામાજિક કામો પણ ખૂબ મોટા સામાજિક અને ધાર્મિક કામો કરેલ છે. ત્યારે તેમના નિધનથી વડોદરા શહેરે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશે ખૂબ મોટી ખોટ પડી છે કે ગુજરાતમાં એક એવા નેતા કે જેઓ રાજનેતા તો હતા જ પરંતુ ધાર્મિક અને સામાજિક નેતા હતા એવા ગુમાયા છે અને કદી ન પૂરી શકાય એવી ખોટ પડી.